નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું અપૂર્ણાંકના સરવાળા. બરાબર. હવે અપૂર્ણાંકના સરવાળામાં સૌથી પહેલા શું જોવાનું? અંશ અને છેદ. ધારો કે આપણે અહીંયા એક અપૂર્ણાંક દર્શાવ્યો. બરાબર. આને શું કહેવાય? તો આને કહેવાય ભાઈ અંશ. બરાબર. અને નીચે જે સંખ્યા છે એને કહેવાય છેદ. બરાબર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ધારો કે આપણે શું કરવાનું છે કે આનો સરવાળો કોઈ બીજી સંખ્યા સાથે કરાવીએ, અપૂર્ણાંક સાથે. એટલે કે ધારો કે આવી કોઈ સંખ્યા છે. બરાબર. તો આનો સરવાળો શું થશે? તો સરવાળો સીધો છે કે અંશનો સરવાળો થશે અને જે છેદ છે છેદમાં આવી જશે. એટલે કે 3 વત્તા, ધારો કે આ રીતના તમે લખી શકો. ત્યારે છેદ સમાન હોય ત્યારે તમે છેદમાં એ સંખ્યા લખી અને તમે સરવાળો કરી શકો. એટલે કે 7/4 આ શું થઈ ગયું? સરવાળો આવી ગયો. બરાબર. આ એક સિમ્પલ વસ્તુ. પણ આ ટ્રીક ક્યારે કામ લાગશે? કે જ્યારે છેદ સમાન હોય ત્યારે. ભાઈ ક્યારે છેદ સમાન હોય ત્યારે. બરાબર. હવે બીજી વસ્તુ જોઈએ કે જ્યારે આ રીતે આપેલું હોય તમને, તો જ્યારે આ રીતના તમને અપૂર્ણાંકનો સરવાળો આપેલો હોય તો હવે શું કરવું? તો સૌથી પહેલા જ્યારે બંનેના છેદ અલગ અલગ હોય, શું હોય? છેદ અલગ અલગ હોય ત્યારે સૌથી પહેલા તમારે છેદનો લસા લેવો પડે. આપણે 8 અને 4 નો લસા લેશું. બરાબર. 8 અને 4 નો શું લેશું? લસા. બરાબર. તો શું થશે? 4 દુ 8, 2 દુ 4. બરાબર. 2 એકા 2, 2 દુ 4. બરાબર. અને 2 એકા 2. બરાબર. લસા કેટલો આવે? 2 દુ 4, 4 દુ 8. બરાબર. આપણે છેદમાં કેટલા કરવાના? લસા જેટલો આવે એટલી સંખ્યા આપણે છેદમાં લાવવાની. ધારો કે અહીંયા આપણે શું કરશું? અહીંયા કેટલા વડે ગુણશું તો આપણને 8 મળશે. તો 1. ધારો કે આપણે હવે આને બીજી રીતે લખીએ કે 8 ગુણ્યા 1 કરશું એટલે આના છેદમાં તો 8 આવી ગયા. બરાબર. અહીંયા ઓલરેડી 8 હતા એટલે ઉપર 1 વડે ગુણીશું. વત્તા અહીંયા છેદમાં કેટલા છે? 4. તો અહીંયા 8 લાવવા આપણે કેટલા વડે ગુણશું? 2 વડે. બરાબર. અને ઉપર કેટલા વડે ગુણવાના? તો 2 વડે. બરાબર. એટલે હવે જો બંનેના છેદ સમાન થઈ જશે. 5/8 વત્તા 3 દુના 6/8. બરાબર. હવે આપણે ઉપરની રીતથી, કોમન રીતથી આપણે જવાબ શોધી શકશું. બરાબર. તો 5 ને 6 કેટલા થયા? કે 5 ને 6 થયા 11 ને 11/4 આપણો જવાબ આવી ગયો. બરાબર. ક્લિયર. હવે હું તમને બીજા એક બે ઉદાહરણ આપું જે તમે સોલ્વ કરીને મને એના આન્સર છે કમેન્ટમાં બતાવો. બરાબર. તો આપણો પહેલો દાખલો છે કે 4/9 વત્તા 3/6. બરાબર. એક આ અને બીજો છે કે 4/6 વત્તા 2/3. બરાબર. આ બે તમારા માટે બે ક્વેશ્ચન મૂકેલા છે. આનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. બરાબર. આ બે ક્વેશ્ચન છે, એનો જવાબ તમે કમેન્ટ કરો. બરાબર.